વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે જનતામાં આક્રોશ જોવા મળ્યો છે। મકરપુરામાં માત્ર 8 દિવસ પહેલા બનેલા રોડ પર ભૂવો પડી ગયો તો ભૂવાનું પુરાણ કરવા ડમ્પર ભરીને કાટમાળ ઠાલવ્યો હતો। યોગ્ય પુરાણ કર્યા વગર જ મહાનગરપાલિકાએ રોડ બનાવ્યો। ટેક્સના નાણાંના ભ્રષ્ટાચારમાં વેડફાટ સામે જનાક્રોશ છે। અધિકારી કોન્ટ્રાક્ટર સામે લોકોએ આરોપ લગાવ્યા। લોકોએ કહ્યું કે ભ્રષ્ટાચાર કરે છે એટલે જ પડે છે ભૂવો। આ 20 દિવસ થયા છે રોડ બનવાના। એના પહેલાં તો અહીંયા આગળ કૂવો હતો ભાઈ, પછી એના પછી ફૂટપાથ કોર્પોરેશને બનાવી દીધેલા। હવે ફૂટપાથ તો તોડીને પાછા રોડ બનાવવાનું 20 દિવસથી કામ થયું છે। એવું તો હમણાં દુર્ઘટના તો નહીં થાય, પણ બચી ગયા, ભગવાને બચાવી લીધા છે બધાને। મોટી ગાડી બળી અહીંથી જતી તો પછી એમાં જે પડી જતી તો પછી એમાં જાનહાનિ તો થવાની શક્યતા ખરી હતી, પણ હવે ભગવાને બચાવી લીધા છે। તે અત્યારે આપણા બધા અધિકારીઓ બેઠા છે, એમની ખરી ભૂલ છે અને ખોટી ભૂલ છે એ તો જનતાને દેખાઈ જ રહી છે કે અત્યારે રોડોના કામ ચાલી રહ્યા છે, પણ રોડોના કામ કઈ રીતે ચાલી રહ્યા છે? મજૂરોથી ચાલી રહ્યા છે। મજૂરો જ ખાલી કામ કરે છે, અહીંયા કોઈ દેખભાલ કરવા આવતું નથી। આટલું મટીરિયલ નાખે છે અને રોડ બનાવે છે। જે સમય આ કૂવો હતો અને કૂવાની અંદર ખાલી માટી જ ભરેલી હતી, અત્યારે તમે જુઓ આ ભૂવો નહીં, કૂવાની અંદર કૂવો એટલો મોટો ભૂવો પડી ગયો છે।